અક્સર વખત જે વખત આપણે કોઈ ઇન્સાનના બારામાં વાત કરીએ છીએ તે વખત આપણે એની આદતના બારામાં વાત કરીએ છીએ. એમ કહીએ છીએ કે આ ફુલાન હરરોજ ફજર નમાઝમાં આવે છે કેમ કે એની આદત બની ગઈ છે. હરરોજ કુરાનની તિલાવત કરે છે કેમ કે એની આદત છે. એ જ મિસલ બુરી આદતો બી છે કે આ શખ્સ આ મિસલ અમલ કરે છે કેમ કે એની આદત છે. આદત થી એ મજબૂર છે. તો ઇન્સાન એક માનામાં એની આદતના કેદમાં છે. અગર જો એ આદત બુરી છે તો એક માનામાં દેખવા જઈએ તો ઇન્સાન આદતને બનાવે છે અને બીજી તરફથી દેખવા જઈએ તો એ આદત ઇન્સાનને બનાવે છે. ઇન્સાનની કદર, એનું અમલ, એની જિંદગી, એમ કહીએ તો એની પૂરી હયાત એની આદતથી છે. આ સાલ આકા મુફદ્દલ મૌલાએ અશરા મુબારકામાં એક વાઝમાં એમ જિક્ર ફરમાવી, ખુદા તઆલાને वो इंसानના આમાલ ઘણા પસંદ છે, वो અમલ ખુદાને પસંદ છે કે જે ઘર છે કે થોડું હોય મગર હંમેશા કરતો ચલો જાય. અહબ્બુલ આમાલ ઇલલ્લાહ અદવમુહા વ ઇન કલ્લા. તો અદવમની માના હંમેશા એ અમલ કરતો હોય, આજે કીધું કાલે કીધું કરતો જ ચલો જાય અને એની આદત બની જાય છે. હમણાં ઘર છે થોડું છે, કમ છે, મગર ખુદાને પસંદ શું કામ છે કે એ ઇન્સાનની આદત છે. હમણાં એક મહિનાથી મમલુક સૈયદના એક બુક પઢી રહ્યો છું જેનું નામ છે એટમિક હેબિટ્સ. એવી આદતો કે જે એટમની મિસલ છે, ઝર્રાની મિસલ છે. જેમ દુનિયામાં હર ચીજ મોલિક્યુલ્સ અને એટમ્સથી બની હોય છે કે જે ઘણી છોટી છે, એ જ મિસલ ઇન્સાનની છોટી છોટી આદતો જે એટમની મિસલ હોય, ઝર્રાની મિસલ હોય, મગર એ ઇન્સાનની પૂરી જિંદગી બનાવે છે. એટમિક હેબિટ્સના लिखનાર ઓથર જેમ્સ ક્લિયર છે જે ઘણી अच्छी तरहથી આદતના બારામાં, હેબિટ્સના બારામાં જિક્ર કરે છે. એ ઓથર આ કિતાબ કે જે ઘણા લોકોએ આ કિતાબ પઢી છે અને ફાયદો લીધો છે, એમાં એમ જિક્ર કરે છે કે ઇન્સાન જો છોટી છોટી આદતોને અપનાવે એટમની મિસલ તો એની પૂરી જિંદગી બદલાઈ શકે છે. અને એ આદત કઈ તરફ અપનાવે એની એક જિક્ર કરી છે. તો આ વિડીયોમાં આપ સગલા સાથે આ આખી બુક એટમિક હેબિટ્સની સમરીને શેર કરું છું. પોઈન્ટ નંબર 1, વાય ડઝ સ્મોલ હેબિટ્સ મેક સચ અ હ્યુજ ડિફરન્સ. ઘણી વખત ઇન્સાનને લાગે છે કે મને મોટું બનવું હોય, કંઈ મોટું અમલ કરવું હોય તો મને એક ઘણું મોટું અમલ કરવું છે. એના કરતાં ઓથર એમ લીખે છે કે મોટા અમલ કરવા કરતાં છોટા છોટા અમલ જે આદતની મિસલ હોય, કમ હોય મગર હંમેશા કરતો હોય, એ જ્યાદા મોટો ડિફરન્સ પેદા કરે છે. એ ઓથરે આખું ચાર્ટ બનાવ્યું છે જેમાં લીખે છે કે એવરી ડે અગર ફક્ત 1%નો ફરક ઇન્સાનની જિંદગીમાં પડે તો એ એક સાલમાં 37% ઇન્સાનની જિંદગી બદલાઈ જાય. ઓથર એક્ઝામ્પલ બી આપે છે કે અગર એક પ્લેન લોસ એન્જલિસથી ન્યુયોર્ક તરફ નીકળે અને એ પ્લેનના ડિરેક્શનને ફક્ત 3.5 ડિગ્રીઝનું જરા શું ચેન્જ કરે ડિરેક્શનને તો એ ન્યુયોર્કના બદલે વોશિંગ્ટન ડીસી લેન્ડ થઈ જાય. તો જરા શું ચેન્જ કરવામાં આખી જિંદગી બદલાઈ જાય. એટમિક હેબિટ્સનો એ પાવર છે. એની ખૂબી એમ છે કે એ ચેન્જ તમને રોજ નજર નહીં આવતો. જેમ એક સ્લાઇસ ઓફ પિઝા રોજ જમો તો કે વેટ વધી ના જાય, મગર એ કન્ટિન્યુઅસલી તમે લો તો એ વેટમાં જરૂર ફરક નજર આવશે. થોડા થોડા અમલો અચ્છા હોય યા બુરા જે વખત સાથે મિલે છે તો એનો અસર ઘણો જ્યાદા નજર આવે છે. રસૂલુલ્લાહે અમલ કરીને બતાવ્યું. સગલાને કહ્યું કે તમે લાકડીઓ જમે કરો અને એક એક લાકડી લઈને આખું ઢીગાડ થઈ ગયું. આ મિસલ હા કઝા તજતમે ઉલ હસનાત વ હા કઝા તજતમે ઉસ સૈયાત. અચ્છા અમલો બી આમ જ જમે થશે, એક એક કરીને જમે થશે, અને બુરા અમલો બી કે આમાં શું ફરક પડવું એમ કરતાં કરતાં ઘણું જ્યાદા થઈ જશે. ટાઈમ મેગ્નિફાઈઝ ધ માર્જિન બિટવીન સક્સેસ એન્ડ ફેલિયર. થોડું અમલ છે મગર વારંવાર કરવાથી એ માર્જિન ઘણો મોટો થઈ જાય છે. ઓથર એમ જિક્ર કરે છે કે 4 સ્ટેજીસ છે જેનાથી એક નવી હેબિટ ઇન્સાનની જિંદગીમાં ફોર્મ થાય છે. ફર્સ્ટ ક્યુ, સેકન્ડ ક્રેવિંગ, થર્ડ રિસ્પોન્સ અને ફોર્થ રિવોર્ડ. ક્યુની માના એક્ઝામ્પલ લઈએ કે આપનો ફોન રિંગ થયો તો એ ક્યુ આપણે ટ્રિગર કરે છે કે આપણે આ ચીજને કરીએ, આદત તરફ આપણે શોખ બતાવે છે. તો ફોન રિંગ થયું તો એ ક્યુ મિલું, આપણે ફોનને તરત જોવાનો એમ શોખ થયો, ક્રેવિંગ થઈ તો આપણે એની તરફ મોટિવેટ થઈ જાય, એક આદતને અપનાવવા વાસ્તે શરૂ કીધું. તે બાદ આપણે ફોનને લીધું, મેસેજ પઢો તો ગોયા આપણે એ રિસ્પોન્સ કર્યો કે ફોનને લીધો, અને ચોથું જ્યારે મેસેજ પઢો જે વખત તો તમને એક સેટિસ્ફેક્શન મળ્યું, જે રિવોર્ડ મળ્યો આપણે. આ વારંવાર કરવાથી આપણે એક આદત બની ગઈ કે રિંગ થાય તો તરત આપણે ફોનને જોઈ લઈએ છીએ. બાઝ વખત એમ થાય છે કે રિંગ નહીં બી થતું તો આપણે ફોનને જોઈએ છે કે મેસેજ નથી આવ્યો. તો ઇન્સાનને વારંવાર ફોન જોવાની આદત પડી ગઈ. હવે આ જ મિસલ કોઈ ઇન્સાનને કોઈ બી નવી આદત બનાવી હોય, એની જિંદગીમાં કોઈ બી નવી આદત ક્રિએટ કરવી હોય તો એ 4 બિહેવિયરને જો ચેન્જ કરે તો એક નવી આદત બનાવવા વાસ્તે ઘણું આસાન થઈ જશે. ફર્સ્ટ સ્ટેપ,
મેક ઇટ ઓબ્વિયસ. કોઈ બી આદત બનાવવા વાસ્તે એક ક્યુ જોવે જે આદતને ટ્રિગર કરે. એના અંદર 3 સ્ટ્રેટેજીસ છે. ફર્સ્ટ સ્ટ્રેટેજી કે જે આપણા આંખોના સામને હોય છે, અક્સર આપણે એ અમલ જલ્દી કરી લઈએ છીએ. જેમ કે અગર રેફ્રિજરેટરની અંદર ચોકલેટ મૂકી હશે તો પહેલે આપણે ચોકલેટ જ ખાઈ લેશું. અગર કોઈને આદત બનાવી હોય કે મેં હેલ્ધી જમવું, તો એના આંખોના સામને એવી ચીજો હોવી જોઈએ કે જે હેલ્ધી હોય. જેટલું જે સામને હોય એ ઇન્સાન પહેલે કરી લે છે. તો એન્વાયરમેન્ટનો અસર ઇન્સાનના આદત પર ઘણો પડે છે. એના આસપાસ શું ચીજો મૂકી છે અને એ આપણા હાથમાં છે કે આપણે આપણું એન્વાયરમેન્ટ ચેન્જ કરી શકીએ છીએ. જેમ એક્ઝામ્પલ જેમ દીધું કે કોઈને હેલ્ધી રહેવું હોય તો એ એવી ચીજો જ ઘરમાં લાવે કે જે હેલ્ધી હોય. અગર કોઈને ટીવી કમ દેખવું હોય તો એ ટીવી રૂમના સેન્ટરમાં ના મૂકે, તો એ એના સામને જ છે તો જ્યાદા ટીવી દેખશે એ. તો જે આપણા આંખોના સામને છે એને એન્વાયરમેન્ટને ચેન્જ કરવાથી ઇન્સાનની આદત ટ્રિગર થાય છે. સેકન્ડ સ્ટ્રેટેજી એમ છે પ્રેક્ટિસ ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન. કોઈ બી નવી આદત ક્રિએટ કરવી હોય તો એનું ક્યુના અંદર એક પ્લાન બનાવવું જોઈએ. જે ચીજની પ્લાન બની હશે એ ज़्यादा ઇમ્કાનિયતમાં છે કે ઇન્સાન એમ અમલ કરશે. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ ઇન્સાનને કુરાન મજીદ રોઝ હિફ્ઝ કરવું છે તો એ એક ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન બનાવે કે એવરી ડે મેં આ ફુલાન વખત પર, ફોર એક્ઝામ્પલ હર રોજ 7 વાગે આ જગામાં, રૂમના આ જગામાં મેં 2 આયત યા 5 આયત કુરાન મજીદ હિફ્ઝ કરીશ. આ એક પ્લાન ઓફ એક્શન બનાવવાના સબબથી અને એક જગા મુકર્રર કરવાના સબબથી ઇન્સાન ઘણું ज़्यादा ઇમ્કાનિયતમાં છે કે એ આદત ઇન્સાનની બની જશે. બાઝ વખત એમ બનશે કે અગર કુરાન હિફ્ઝ કરવાનો શોખ નહીં બી હોય અને અગર જો એ જગા પર જઈને બેઠશે તો એને કુરાન હિફ્ઝ કરવાનો શોખ પેદા થઈ શકે છે. તો આ 2 આદત છે, એન્વાયરમેન્ટને બદલો અને એક ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન કાયમ કરો. ત્રીજી સ્ટ્રેટેજી એમ છે કે આદતને પાડવા વાસ્તે હેલ્પ કરે. એ શું છે કે હેબિટ સ્ટેકિંગ. યાની એક આદત ઓલરેડી તમારા નજદીક છે. જેમ એક્ઝામ્પલ આપું છું કે આપણે હમણાં એક આદત હોય છે કે આપણે હુસૈનનો માતમ રોજ કરવું છે, તો આપણે એક આદત શું છે કે આપણે નમાઝને રોજ પઢીએ છીએ. તો એના સાથે આપણે ઇમામ હુસૈનના માતમને સ્ટેક કીધું કે હર નમાઝના બાદ મેં ઇમામ હુસૈનનો માતમ કરીશ. તો આ આદત બની ગઈ. ઇમામ હુસૈનનું માતમ કરવું બી નમાઝના સાથે આદત બની ગઈ. તો એને ઓથર હેબિટ સ્ટેકિંગ નામ પડે છે. તો તમને કોઈ નવી આદત પાડવી હોય તો જે આદત ઓલરેડી તમે અમલ કરી રહ્યા છો એના સાથે એ આદતને સ્ટેક કરી લો. કોઈને દાંતને ફ્લોસ કરવું હોય તો એમ બની શકે છે કે હર રોજ દાંત બ્રશ કરવા પછી મેં ફ્લોસિંગ બી કરીશ. તો આ 3 ચીજ, એન્વાયરમેન્ટ બદલવું, એક પ્લાન ઓફ એક્શન કાયમ કરવું અને ત્રીજું કે હેબિટને સ્ટેક કરવાથી ઓબ્વિયસ એ આદત ટ્રિગર થઈ જાય છે. આ ફર્સ્ટ સ્ટેપ છે આદત બનાવવામાં. હવે સેકન્ડ સ્ટેપ, મેક ઇટ એટ્રેક્ટિવ. ઇન્સાન રોજ આદત પાડે છે કે જે એને ગમે છે. તો જે આદતમાં ઇન્સાનને નહીં ગમતી એ ચીજ તો એ ઓબ્વિયસલી એ ચીજને કમ કરે છે. એની એક અચ્છી સ્ટ્રેટેજી શું છે જે ઓથર જિકર કરે છે એની બુકમાં, એનું નામ પાડે છે ટેમ્પટેશન બંડલિંગ. અને એ જે આદત કે તમને નવી કરવી હોય, ફોર એક્ઝામ્પલ મને હર રોજ જર્નલિંગ કરવી છે, જે હર રોજ દિનમાં મારા સાથે બનવું એને એક જગ્યા લીખીને એને જર્નલ કરવું છે. ઘણી મુશ્કેલ આદત છે. હર રોજ કરવું, આદત બનાવવું ઘણું મુશ્કેલ, મગર અને એટ્રેક્ટિવ બી નથી, એકદમ ગમતું બી નથી કરવાનું. તો એને ટેમ્પટેશન બંડલિંગ કરી લો. યાની એક્ઝામ્પલ લઈએ કે મેં દોપહેરે નેપ લેવું મારી આદત છે, દોપહેરે સૂવું મારી આદત છે, યા આ મિસાલ અમલ કરવું મારી આદત છે, યા જમવું મારી આદત છે. તો એમ થઈ શકે છે કે દોપહેરે મેં નહીં સૂવું, હત્તા કે મેં પહેલે જર્નલિંગ કરીશ, યા મેં રેસ્ટોરન્ટમાં બહાર જમવા નહીં જાઉં, હત્તા કે મેં નવા 2 ક્લાયન્ટ્સ બનાવીશ, મેં ટીવી નહીં જોઉં આ વાતના પહેલે કે મેં પહેલે કપડાં આયન કરીશ. તો કપડાં આયન કરવાની આદત અચ્છી નથી લાગતી, પણ ટીવી જોવામાં એક રિલેક્સેશન છે. તો એક આદત જે ગમે છે એના સાથે એક આદત જે નહીં ગમતી જોડી દેશો તો પોસિબિલિટી છે કે આપણે આદત પર ज़्यादा અમલ કરશું. તો આ 2 ચીજ થઈ, મેક ઇટ ઓબ્વિયસ, મેક ઇટ એટ્રેક્ટિવ. હવે થર્ડ પાર્ટ છે મેક ઇટ ઇઝી. કોઈ બી આદત અગર જો ઘણી મુશ્કેલ હોય તો એના મુતાબિક અમલ કરવું 99% મુકાઈ જાય છે. જેમ કોઈ રેઝોલ્યુશન બનાવે નવા વર્ષમાં કે મેં હર રોજ 1 કલાક જિમ્નેઝિયમમાં જઈશ, હર રોજ અડધો કલાક જોગિંગ કરીશ, આમેસલ અમલ કરીશ, મગર ફજર થાય છે તો પછી એને નીંદ આવી જાય છે કે સૂઈ જાઉં મેં, કાં ઉઠું મેં. શું કામ એમ થાય છે કે જેવારે એક ચીજ ઘણી મોટી હોય છે તો ઇન્સાનને લાગે છે કે મેં એના કરતાં ના કરું તો અચ્છું. તો મેક ઇટ ઇઝી. કોઈ બી ચીજને આસાન કરી દો તો એ ઇન્સાન એને આદત બનાવવામાં, અપનાવવામાં આસાન થઈ જાય છે. તો એનું એક ચીજ રસૂલુલ્લાહે હદીસમાં ફરમાયું કે અદવમુહા વ ઇન કલ અહબ્બુલ અમાલ ઇલલ્લાહ અદવમુહા વ ઇન કલ. કલની માના થોડું. તો ઓથર બી જિકર કરે છે બુકના અંદર કે એનો એક આસાન સ્ટ્રેટેજી શું છે
કે હર નવી આદતને એમ કહો કે ફક્ત મેં 5 મિનિટ વાસ્તે કરીશ યા 2 મિનિટ વાસ્તે કરીશ. ફજરે જલ્દી ઉઠવું મુશ્કેલ છે, ફક્ત એમ કહો કે મેં 3 મિનિટ વાસ્તે આ કામ કરીશ, યા એમ કહો કે મેં 4 મિનિટ્સ યા 5 મિનિટ્સ એક્સરસાઇઝ કરીશ. તો ધીરે 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 એ આદત બની જશે અને આદત બન્યા પછી એ અમલ જ્યાદા થતું જ ચાલ્યું જશે. તો ઇઝી કરવાથી આદત મજબૂત થાય છે. એને ઓબ્વિયસ કરો, એને એટ્રેક્ટિવ બનાવો અને એને ઇઝી કરી લો. 2 મિનિટ રૂલ ઓથર જિકર કરે છે કે જે ઘણું જ્યાદા ઇફેક્ટિવ છે. હવે ફોર્થ અને આખરી સ્ટેજ, પહેલો ક્યુ, ક્રેવિંગ, રિસ્પોન્સ અને હવે રિઝલ્ટ, કે ઇન્સાન वो ચીજને આદત બનાવે છે કે જે એને સેટિસ્ફાઈ કરે છે. જે ચીજનું ઇન્સાનને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન મળે છે, તરત એને એનું રિમાર્ક્સ મળી જાય છે કે ઘણું અચ્છું કીધું, તો એને ચીજને અમલ કરવા પર મોટિવેટ થાય છે. એક કાર્ડિનલ રૂલ ઓફ બિહેવિયરલ ચેન્જ કહેવાય છે કે ઇન્સાન वो અમલ વારંવાર કરે છે જેનાથી એને એપ્રિસિએશન અને રિવોર્ડિંગ એક્સપિરિયન્સ મળે છે. કોઈ કહે કે ઘણું અચ્છું કીધું તો એ પાછું વારંવાર અમલ કરશે. તો એ ચીજને આપણે આદત બનાવવા વાસ્તે ઇસ્તેમાલ કરી શકીએ છીએ 2 સ્ટ્રેટેજીથી. એક સ્ટ્રેટેજી શું કે હર રોજ જે બી તમે અમલ કરો, ચાહે કિતનું બી છોટું હોય, એને કોઈ જગા માર્ક કરો. ફોર એક્ઝામ્પલ, કુરાન મજીદ હિફ્ઝ કરવું શરૂ કર્યું હોય તો સેટિસ્ફેક્શન ઘણું મુશ્કેલ છે. તો કેલેન્ડર બનાવ્યું હોય કે રોજ લીખવું હોય કે આજે મેં એ 2 આયત હિફ્ઝ કરી, આજે 3 આયત હિફ્ઝ કરી, આજે 4 આયત હિફ્ઝ કરી, આજે 1 આયત હિફ્ઝ કરી. તો એ રોજ જે માર્કિંગ થાય કેલેન્ડર પર, એ ઇન્સાનને એક સેન્સ ઓફ ગ્રેટિફિકેશન આપે છે અને એ અમલ વારંવાર કરતો ચલો જશે. જે ચીજ સેટિસ્ફેક્શન આપશે એ અમલને વારંવાર કરશે. બીજો એક સ્ટ્રેટેજી એમ છે કે એક પાર્ટનર, એક અકાઉન્ટેબિલિટી પાર્ટનર રાખવો જોઈએ કે જેના સાથે હર રોજ જે અમલ કીધું હોય એના સાથે શેર કરે કે ભાઈ અગર મેં નહીં કરું અમલ તો મને મારા પાર્ટનર પૂછશે કે શું કામ અમલ ના કીધું. તો એક કુરાન મજીદના હિફ્ઝ વાસ્તે બી આ ઘણું નાયબ છે કે એક ભાઈ હોય તમારા સાથે, અલ અખુલ કુરાની કહીએ છીએ કે કુરાનના મારા ભાઈ, બે ભાઈઓ મિલીને કુરાન કરે, સાથે કરે, તો એક બીસરાને અકાઉન્ટેબલ થાય કે તમે આજે કીધું કે ના કીધું, મેં આજે કીધું કે ના. તો એમ કરવાથી બેની આદત બની જાય કે હર રોજ એ કુરાન મજીદને હિફ્ઝ કરે. તો આ સગલી 4 સ્ટ્રેટેજીઝ ઘણી અચ્છી સ્ટ્રેટેજીઝ છે કે મેક ઇટ ઓબ્વિયસ, મેક ઇટ એટ્રેક્ટિવ, મેક ઇટ ઇઝી અને મેક ઇટ સેટિસ્ફાઈંગ. આપણે હર નવી આદતના વાસ્તે આ 4 ચીજો ઇસ્તેમાલ કરીએ તો એ નવી આદત ક્રિએટ કરવું ઘણું આસાન થાય છે. બાઝ વખત એમ બને કે એક આદત પર એક દિન અમલ કીધું, 2 દિન અમલ કીધું, પછી એ મુકાઈ જાય છે. તો તરત પાછું 3rd ડે મુકાઈ જાય તો 4th ડે પાછું અમલ કરવું જોઈએ. ઘર છે કે 2 મિનિટ કરો, 5 મિનિટ કરો, મગર એ અમલ કરો તાકે એ આદત બની જાય. એક વખત એ આદત બની જાય તે બાદ તો એ ઘણું આસાન થઈ જાય છે. એક વોર્નિંગ આપવા ચાહું છું. ઓથર આ બુકમાં એક થિયરીને જિકર કરે છે કે પ્લેટો ઓફ લેટેન્ટ પોટેન્શિયલ. એની માનો શું કે ઇન્સાન કોઈ બી આદત પાડે તો એ આદતમાં આમ જ્યાદા ઉપર નહીં જતો, બલકે એ આદતનો ગ્રાફ આમ ઉપર જાય છે. યાની પહેલે એ ઇન્સાન નીચે જાય છે અને એક જગા પર પહોંચે છે જ્યાં એને કહે છે કે યહાં લેટેન્ટ પોટેન્શિયલ છે. પહેલે નીચે વેલ્યુ ઓફ ડિસઅપોઇન્ટમેન્ટમાં જાય છે. યાની એક ઇન્સાનની નિયત કીધી કે મને વજન કમ કરવો છે અને જમવું કમ કર્યું, એક્સરસાઇઝ કરવું શરૂ કીધું, તો એ તરત એનું વજન કમ નહીં થતું. એ ઘણા વખત લગન વેલ્યુ ઓફ ડિસઅપોઇન્ટમેન્ટમાં રહી છે અને અક્સર લોકો આદત મૂકી દે છે કે કંઈ થતું નથી. મગર જે વખત એ એક પ્લેટો ઓફ લેટેન્ટ પોટેન્શિયલ પર પહોંચે છે એના પછી એ રાઇઝ થાય છે, જમ્પ થાય છે. લોકોને લાગે છે કે અચાનક એટલો ફરક પડી ગયો, મગર એ અચાનક ફરક નહીં પડતો. એ આખું જર્ની છે. હર ચીજમાં આ જર્ની છે, હર આદતમાં આ જર્ની છે. ચાહે હિફ્ઝુલ કુરાનની આદત હોય, ફજર નમાઝને પાબંદીથી પડવાની આદત હોય, કોઈ બી નેક અમલ કરો તો એ આદત બનાવતા વખત લાગે છે, મગર એ મૂકવી ના જોઈએ. કેમ કે એક વખત એ આદત બની જાય છે તો જેમ જિકર કીધી કે ઇન્સાનની તમામ જિંદગી એ આદતના સબબથી બની જાય છે. ખુદા તાલા આપણે સગલાને આકા મુફદ્દ મૌલાના વસીલાથી હર નેક આદત પાડવાની જે મૌલા ચાહે છે એમ યારી અતા કરજો અને હર બુરા અમલની આદત અગર હોય તે દૂર કરવાની ખુદા આપને યારી આપજો. ખુદા મુફદ્દલ આકા ઉમર શરીફને તારો જ क़યામત દરાજ અને દરાજ કરજો. એ મારી કોશિશ છે કે જે બુક્સ મેં પઢું છું તો એની સમરીઝ આપ સગલા સાથે શેર કરું તાકે આપણે સગલાને એનાથી ફાયદો થાય. અગર આપ સગલા ચાહો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપના બીજા લોકો સાથે બી શેર કરજો. શુક્રન જઝીલન.